ઓકે, નમસ્કાર મિત્રો. લાસ્ટ ક્લાસમાં આપણે સરસ મજાના વિદ્યુત રાસાયણિક કોષમાં ગેલ્વેનિક કોષ એટલે કે ડેનિયલ કોષની રચના જોઈ. હવે આ ડેનિયલ કોષ કે ગેલ્વેનિક કોષ વિશેના કેટલાક અગત્યના મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું. પહેલું, ડેનિયલ કોષ. મિત્રો, ડેનિયલ કોષને લાસ્ટ ક્લાસમાં આપણે વાત કરી કે તેને ગેલ્વેનિક કોષ પણ કહે છે અથવા વોલ્ટેઇક કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે નંબર 2, એક સરસ મજાના ટોપિકની વાત કરું તો દરેક ડેનિયલ કોષ હોય એને ગેલ્વેનિક કોષ કહેવાય મિત્રો, પરંતુ બધા જ ગેલ્વેનિક કોષને ડેનિયલ કોષ કહેવામાં આવતો નથી. કેમ? પહેલું તો ડેનિયલ કોષ કોને કહેવું? તો ઝિંક અને Cu દ્વારા બનેલો જે કોષ હોય એને મિત્રો આપણે ડેનિયલ કોષ કહીશું. બરાબર? મારા શબ્દો યાદ રાખજો. દરેક ડેનિયલ કોષને ગેલ્વેનિક કોષ કહી શકાય, પરંતુ ગેલ્વેનિક કોષને ડેનિયલ કોષ તરીકે ઓળખવામાં આવતો નથી. નંબર 2, જ્યારે પણ આપણે ડેનિયલ કોષ લઈએ છીએ ત્યારે તેનો કોષ પોટેન્શિયલ, તેનો સેલ પોટેન્શિયલ જો નક્કી કરવો હોય, જેને આપણે E સેલ કહીશું, પરંતુ અહીંયા પ્રમાણિત અવસ્થામાં લઈશું તો તે 1.10 વોલ્ટ હોય છે. તેનો પોટેન્શિયલ 1.10 વોલ્ટ હોય છે. હવે એક મારો પ્રશ્ન છે આપને મિત્રો કે આ એક સરસ સમજ્યા જેવો પ્રશ્ન છે કે ભાઈ ડેનિયલ કોષની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા કોણ અનુભવે છે? ડેનિયલ કોષમાં એક સરસ પ્રશ્ન છે. ડેનિયલ કોષમાં ઓક્સિડેશન પ્રક્રિયા કોણ અનુભવે છે? તો મિત્રો યાદ રાખજો, ઝિંકનું ઓક્સિડેશન થાય છે. નંબર 2, આ જ ડેનિયલ કોષમાં તો રિડક્શન પ્રક્રિયા કોણ અનુભવે છે? તો મોટા ભાગના મિત્રો આ ભૂલ કરે છે, Cu લખે છે. Cu નહીં, પરંતુ યાદ રાખજો રિડક્શન પ્રક્રિયા એ Cu2+ અનુભવે છે. આ બરાબર ટોપિક યાદ રાખજો બેટા કે ડેનિયલ કોષમાં ઓક્સિડેશન પ્રક્રિયા ઝિંકની થાય અને રિડક્શન પ્રક્રિયા Cu2+ અનુભવે છે. નંબર 2, આ તો ડેનિયલ કોષની ચર્ચા થઈ. એક ક્ષાર સેતુ માટે મારે એક ખાસ પ્રશ્ન કરવો હતો કે જ્યારે AgNO3 નું સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ આપણે વિદ્યુત વિભાજ્ય તરીકે લઈએ છીએ, વિદ્યુત વિભાજ્ય તરીકે લેવામાં આવે ત્યારે મિત્રો યાદ રાખજો એક પ્રશ્ન, ક્ષાર સેતુમાં KCl પોટેશિયમ ક્લોરાઇડ નું દ્રાવણ ભરી શકાય નહીં. આ બરાબર
એક મહત્વનો ટોપિક છે. કારણ ઘણા બાળકો પૂછે તો કારણ કે AgNO3 એક KCl સાથે પ્રક્રિયા કરી AgCl ના સફેદ અવક્ષેપ આપે છે. માટે AgCl ના સફેદ અવક્ષેપ મળે છે. માટે AgNO3 ના જ્યારે પણ વિદ્યુત વિભાજ્ય કોષ તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યારે ક્ષાર સેતુમાં KCl નું દ્રાવણ ભરવામાં આવતું નથી. હવે આપણો મેઇન પ્રશ્ન એ છે કે પોટેન્શિયલ E0 સેલ આપણે જે જોયો તે 1.10 વોલ્ટ હતો. હવે હું એક સરસ મજાના આપણી બુક્સ પ્રમાણે ડેનિયલ કોષમાં જો બાહ્ય પોટેન્શિયલ અથવા વોલ્ટેજ E એક્સટર્નલ આપવામાં આવે તો શું બને, જે રેખાકૃતિ દ્વારા આપણે નીચે પ્રમાણે સમજીશું. તો હવેનો આપણો પ્રશ્ન એક મહત્વનો ટોપિક છે બેટા કે જ્યારે ડેનિયલ કોષમાં, બરાબર યાદ રાખજો, ડેનિયલ સેલમાં E એક્સટર્નલ બાહ્ય પોટેન્શિયલ અથવા વોલ્ટેજ જુદા જુદા લાગુ પાડવામાં આવે તો ડેનિયલ કોષમાં શું ફેરફાર જોવા મળે છે એના વિશે હવે સમજીશું આપણે. તો પહેલું એના માટે એક સરસ મજાનો ફરીથી હું તમારી સમક્ષ એક કોષની રચના કરીશ મિત્રો. ધ્યાન આપીશું આપણે. આપણને ખબર જ છે બે પાત્રો હતા મિત્રો. અહીંયા આપણે ક્ષાર સેતુ લીધેલો હતો મિત્રો. અહીંયા આપણે ઝિંક નો એનોડ રાખતા હતા. અહીંયા આપણે Cu નો કેથોડ રાખીશું મિત્રો. આ ઝિંક છે. અહીંયા જો યાદ હોય તો મેં તમને કીધું ZnSO4 અથવા ઝિંકના ક્ષારનું દ્રાવણ. અહીંયા CuSO4, આ પટ્ટી કોપરની છે. બંનેને આપણે સરસ મજાના વાહક તાર વડે બાહ્ય જોડાણ અનુભવ્યું હતું. સોરી, ઓકે ઓકે, ચાલો. ડિસ્ટર્બ કરે છે તાર. ઓકે, અહીંયા આપણે વોલ્ટમીટર અથવા ગેલ્વેનોમીટરનો ઉપયોગ કર્યો તો બેટા. એક સારી રેખાકૃતિ છે. એક થોડા બે સ્ટેપ ઉપર જઈએ આપણે તો અહીંયા હું એક બાહ્ય કોષ તરીકે જો ફિઝિક્સ ભણ્યા હોય તો આને લગભગ મને યાદ છે ત્યાં સુધી વોલ્ટેજ બદલી શકાય તેવું સાધન. હવે હું
અહીંયા એક સાદી રેખાકૃતિ છે બેટા, જેમાં તમને સમજાવીશ. ઝિંક એ એનોડ તરીકે વર્તે છે, Cu એ કેથોડ તરીકે વર્તે છે. કોષનો પ્રવાહ, હવે મેં તમને સરસ મજાની ચર્ચા કરી ઈ એક્સટર્નલ. આ એક ડેનિયલ કોષની રચનામાં ઈ એક્સટર્નલ બાહ્ય એક્સટર્નલ બાહ્ય પોટેન્શિયલ જ્યારે જુદો જુદો આપવામાં આવે છે ત્યારે પહેલું હું અહીંયા ફર્સ્ટ ઈ એક્સટર્નલ એ 1.10 વોલ્ટ કરતા ઓછો પ્રથમ લાગુ પાડીશ. ત્યારે 1.10 વોલ્ટ કરતા જ્યારે વધારે ઈ એક્સટર્નલ હોય ત્યારે પહેલો ટોપિક બરાબર ધ્યાન આપજો. હવે આપણે જાણીએ છીએ કે Zn માંથી Zn2+ બને છે, માટે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડ થી કેથોડ મીન્સ Cu ધાતુ Zn ધાતુથી Cu ધાતુ તરફ વહે છે. તો પહેલું ઈ એક્સટર્નલ 1.10 વોલ્ટ કરતા ઓછો હોય ત્યારે નંબર 1 ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં? ઝિંક ધાતુના, સરસ લખવું હોય તો એનોડ થી કોપર ધાતુના કેથોડ બેટા તરફ વહે છે. હવે આપણે એક વસ્તુ જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે તરફ હોય એનાથી વિરુદ્ધ તરફ વિદ્યુત પ્રવાહની દિશા હોય. વિદ્યુત પ્રવાહ હોય મીન્સ ઇલેક્ટ્રોન આ તરફ વહે છે તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહેશે બેટા? તો કોપરના કેથોડ થી ઝિંકના એનોડ તરફ વહે છે. તો વિદ્યુત પ્રવાહ Cu થી Zn તરફ વહે છે. હવે નંબર 3 બહુ મહત્વનો ટોપિક છે બેટા. એનોડ ઉપર જે ઝિંક છે બરાબર યાદ રાખવાનું, એનું ખવાણ થાય છે અથવા ક્ષયન થાય છે. એનોડ ઉપરનો જે ઝિંક છે એનું ખવાણ અથવા ક્ષયન થાય છે. જ્યારે કેથોડ ઉપર, અહીંયા કેથોડ ઉપર Cu ધાતુ જમા થાય છે. કેથોડ ઉપર Cu ધાતુ જમા થાય છે મીન્સ નિક્ષેપણ પામે છે. હવે અહીંયા બરાબર ધ્યાન આપજો બેટા. મેં અહીંયા જે રિયોસ્ટેટ છે એમાં છેક આ છેડે લીધો છે, કારણ કે ઈ એક્સટર્નલ બાહ્ય વિદ્યુત પ્રવાહ 1.10 વોલ્ટ કરતા ઓછો છે. નંબર 2 જોજો, વિદ્યુત પ્રવાહના પોટેન્શિયલ ને હું બદલીને હવે અહીંયા લાવીશ ત્યારે ઈ એક્સટર્નલ નંબર 2 ઈ external is equal to
1.10 વોલ્ટ કરવામાં આવે ત્યારે શું બને બેટા? તો આ જ રેખાકૃતિમાં હું ચેન્જ કરું છું, બરાબર મધ્યમાં લાવી દઈશું હવે. બીજું તો પોટેન્શિયલ બેટા, વિદ્યુત પ્રવાહ વહેતો નથી, ઇલેક્ટ્રોન કે વિદ્યુત પ્રવાહ વહેતો નથી, મીન્સ રાસાયણિક પ્રક્રિયા અટકી જાય છે. તો આપણે જોઈએ આગળનો ટોપિક. પહેલો નંબર 2, જ્યારે E એક્સટર્નલ 1.10 વોલ્ટ કરવામાં આવે ત્યારે શું બને છે? તો નંબર 1 શું બનશે બેટા? બોલો ચલો. ઇલેક્ટ્રોનનો પ્રવાહ કે વિદ્યુતનો પ્રવાહ વહેતો નથી. નંબર 2 બીજું શું બનશે દીકરા? ચલો બીજું શું બનશે? અહીંયા લખું છું મિત્રો. કોઈ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. રાસાયણિક પ્રક્રિયા થશે નહીં, મીન્સ આ જે કોષ છે એ સંતુલન અવસ્થામાં હોય છે. હવે નંબર 3, જ્યારે E એક્સટર્નલ, બરાબર સમજો. હવે નંબર 3 અહીંયા લખો છે બેટા. E એક્સટર્નલ ઇઝ જ્યારે 1.10 વોલ્ટ કરતા વધે ત્યારે શું બને? તો આપણે રિહોસ્ટેટને જરા અહીંયા લાવીશું. હવે વોલ્ટેજ વધારી દીધો તો તમે સમજી શકો છો કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ફરીથી જ્યારે E એક્સટર્નલ 1.10 વોલ્ટ કરતા વધારે હોય ત્યારે શું બને? તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી? કોપર થી ઝિંક તરફ વહેશે. નંબર 2 વિદ્યુત પ્રવાહ ઝિંક થી કોપર તરફ વહે છે, મીન્સ એનોડ થી કેથોડ તરફ વહે છે. હવે નંબર 2 આ 3 પ્રકારના કોષની ચર્ચા કરવી છે. પહેલો જે કોષ બન્યો મિત્રો એ યાદ રાખજો બરાબર. જ્યારે E એક્સટર્નલ લેસ ધેન 1.10 વોલ્ટ ત્યારે વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. બીજો જે બન્યો એને સંતુલન કોષ અથવા સંતુલન કહેવાય. અને આ ત્રીજો બન્યો એને વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખવામાં આવે છે. ફરી બોલું છું બેટા. E એક્સટર્નલ 1.10 વોલ્ટ કરતા ઓછો હોય ત્યારે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે વર્તે છે. E એક્સટર્નલ જ્યારે 1.10 થાય મીન્સ સંપૂર્ણ કોષ સંતુલનમાં આવી ગયો, તેમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. અને નંબર 3 E એક્સટર્નલ જ્યારે આપેલા કોષના પોટેન્શિયલ કરતા વધી જાય ત્યારે આ કોષ વિદ્યુત વિભાજન મીન્સ ઇલેક્ટ્રોલાઇટ કોષ તરીકે વર્તે છે.